બળદ અને ઉંદરની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ત્યાં એક ઉંદર હતો, તે ઘરની દિવાલના ખાડામાં રહેતો હતો। તેના છિદ્ર પાસે એક મોટો બળદ રહેતો હતો। બળદ જ્યારે સૂતો હતો ત્યારે જોરથી નસકોરા મારતો હતો। તેના નસકોરાના અવાજથી ઉંદર ખૂબ જ પરેશાન હતો। એક દિવસ બળદ સૂતો હતો અને જોરથી નસકોરા મારતો હતો। નસકોરાના અવાજથી ઉંદર ખૂબ ગુસ્સે થઈ ગયો। ઉંદરે જઈને બળદને તેના નાક પર જોરથી કરડ્યો। દર્દના કારણે બળદ જાગી ગયો। આખલાએ ગુસ્સાથી આસપાસ જોયું અને પછી તેની નજર ઉંદર પર પડી। બળદ ઉંદરને મારવા દોડ્યો પણ ઉંદર તરત જ તેના ખાડામાં ગયો। આ જોઈને બળદનો ગુસ્સો વધુ વધી ગયો। આખલાએ ઉંદરને કહ્યું, ઉંદર, તેમ મારું નાક કરડ્યું છે, જ્યાં સુધી હું તને સજા નહીં કરું ત્યાં સુધી હું અહીંથી નહીં જઉં। ઉંદરે કહ્યું, હે બળદ, તમે ગમે તે કરો, તમે મને મારી શકતા નથી। હું જે છિદ્રમાં રહું છું તેની દિવાલ ખૂબ જ મજબૂત છે અને ફક્ત તમને જ નુકસાન થશે, તમારી તાકાત દરેક જગ્યાએ જઈ શકશે નહીં। ઉંદરના આ શબ્દો સાંભળીને બળદ ક્રોધે ભરાયો અને મનમાં નક્કી કર્યું કે તે ઉંદરને ચોક્કસ સજા કરશે કારણ કે ઉંદર જેવા નાના પ્રાણીએ તેને પરેશાન કર્યો છે। આખલાએ ઉંદરના છિદ્ર પાસે જોર-જોરથી હોર્ન વગાડવાનું શરૂ કર્યું। દિવાલ તોડી ન હતી પરંતુ બળદને માથામાં દુખાવો થવા લાગ્યો હતો। ધીરે ધીરે બળદનો ગુસ્સો શમી ગયો અને તે સમજી ગયો કે ગમે તેટલું નાનું હોય, કોઈ પણ પ્રાણીને પરેશાન ન કરવું જોઈએ અને દરેક જગ્યાએ બળ કામ કરતું નથી। બોધ: બળદ અને ઉંદરની વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ પ્રાણીને કોઈ પણ કારણ વગર પરેશાન ન કરવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।